સુરતમાં જીસીએએસ પોર્ટલની સામે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વીએનએસજીયુના મુખ્ય દ્વાર પાસે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા। પોર્ટલનું પૂતળું બનાવી સૂત્રોચ્ચારની સાથે વિરોધ નોંધાવ્યો હતો। એડમિશન અને ફોર્મ પ્રક્રિયામાં પડતી હાલાકીથી ભારે રોષ। જીસીએએસ પોર્ટલ તાત્કાલિક બંધ કરવા માટે માંગ કરવામાં આવી। યુનિવર્સિટીની બહાર માટલા ફોડીને વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો। સમસ્યા દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી। વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા દેખાવો કર્યા। પોલીસ અધિકારીએ એબીવીપીના આગેવાનોને બરાબરના તતડાવ્યા હતા। પોલીસે કાર્યવાહીની ચીમકી આપતા કાર્યકરો પાછા વળ્યા હતા। પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી અને સમસ્યાના પગલે એબીવીપી દ્વારા આજે ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન છે તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર ખાતે કરવામાં આવ્યો હતો। અને જોઈ શકાય છે કે તેમ અહીં જે મુખ્ય દ્વાર પાસે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે અને હાલ જે વિદ્યાર્થીઓ દ્વારા જે માટલા ફોડી અને વિરોધ પણ નોંધાવ્યો છે ત્યારે એબીવીપીના આગેવાન આપણી જોડે જોડાયા છે। આપણું નામ? નમસ્તે, રવિ માંગરોળિયા, સ્ટેટ મીડિયા કો કન્વીનરની જવાબદારી। કઈ રીતનો વિરોધ શું છે? હાલમાં વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં એડમિશનો લેતા હોય તો એના માટે એ સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। તો એ જીકાસ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓને કંઈ ને કંઈ સમસ્યા આવતી હોય, વિદ્યાર્થીઓને ફોર્મ નથી ભરાતા, ટેકનિકલ ઇસ્યુ આવતા હોય, સર્વર ડાઉન હોય, તો એના કારણે વિદ્યાર્થીઓ સતત હેરાન થતા હોય। એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારને રજૂઆતો કરવામાં આવે છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, જીકાસ પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે। તો આ રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ સુધારો કરવામાં નથી આવ્યો। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા પ્રદેશભરમાં એક પ્રદેશવ્યાપી આંદોલન કરી રહ્યું છે અને એના માધ્યમથી જણાવવા માંગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીનો જીકાસમાં સમાવેશ કરવામાં આવે। જો તમારાથી સમાવેશ ના થતો હોય તો આ જીકાસ જે બોગસ જીકાસ છે એ જીકાસ બંધ કરી દો, કારણ કે જીકાસના કારણે ઘણા વિદ્યાર્થીઓના ભોગ બને છે। વિદ્યાર્થીઓ પોતે ભણવાનું છોડી દે છે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીના જે શિક્ષણના માફિયાઓ છે એ માફિયાઓ વધારે ફી લઈને વિદ્યાર્થીઓને એડમિશન આપી દેતા હોય છે। તો આજે વિદ્યાર્થી પરિષદ જણાવવા માંગે છે કે તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ કરો જીકાસમાં અને સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ફી લેવામાં આવે છે એ 300 રૂપિયા ફી બંધ કરવામાં આવે અથવા તો એમાં ઘટાડો કરવામાં આવે, જેના કારણે જે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ છે એ સરળતાથી પોતાનું કોલેજનું ફોર્મ ભરી શકે અને સરળતાથી પોતે શિક્ષા મેળવી શકે। અને જો આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં એક પ્રદેશવ્યાપી આંદોલન કરશે। દરેક કોલેજ કેમ્પસોની બહાર ધરણા પ્રદર્શન કરશે અને જ્યાં સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી સાથે રહીને લડતું રહેશે વિદ્યાર્થી પરિષદ। બિલકુલ, જીકાસ પોર્ટલ જે છે બંધ કરવાની માંગણી છે તે કરવામાં આવી રહી છે। જે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં પણ ઘણી જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવા આક્ષેપો છે તે હાલ એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાનગી જે યુનિવર્સિટીઓ છે તેમનો પણ જીકાસમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ માંગણી છે તે કરવામાં આવી રહી છે। જો જીકાસ પોર્ટલ બંધ નહીં કરવામાં આવે અથવા તો વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાતભરની અંદર ઉગ્ર આંદોલનની ચીમકી પણ એબીવીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।